તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા ખાતે આદિવાસી યુવતીની છેડતી કરવામાં આવેલ હોય તથા તેણીની સાથે દુર્વ્યવહાર કરવામાં આવેલ હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાની કે કદમ કન્યા વિદ્યાલયની સામે આવેલ ભારત સ્વીટની દુકાનમાં 22 માર્ચના રોજ બપોરના સમયે વ્યારાની 25 વર્ષીય યુવતી પોતાના નાના ભાઈ સાથે સમોસા લેવા માટે પહોંચી હતી। તે દરમિયાન ત્યાં ભારત સ્વીટના સંચાલક મુકેશ કેસારામ ચૌધરીએ નશાની હાલતમાં આદિવાસી યુવતીની છેડતી કરી હતી તેમજ ભારત સ્વીટના સંચાલક દ્વારા તેણીની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો। જે બાદ સમગ્ર મામલો વ્યારા પોલીસ મથકે પહોંચ્યો હતો। વ્યારા પોલીસે યુવતીની છેડતી તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ભારત સ્વીટના સંચાલકની ધરપકડ કરી છે તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।